આ બરફી ચૂરમું આપણા દાદી નાની ખૂબ જ બનાવતા. તો 200 ગ્રામ ભાખરીના લોટમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરી અને મિક્સ કરીએ. તેમાં 4 ચમચી ઘી ઉમેરી અને લોટમાં મોણ આપીએ. આ રીતે મુઠ્ઠી વળે તો આપણું મોણ પરફેક્ટ છે. પછી 5 ચમચી પાણી ઉમેરી અને મુઠિયા માટે લોટ બાંધીએ અને આ રીતે આંગળી અને હથેળીથી દબાવીને મુઠિયા વાળીએ. પછી 1 ચમચી બાવળનો ગુંદ તળીએ અને મુઠિયાને આ રીતે ઝારાથી મૂકી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી અને તેના કટકા કરીએ. ગુંદને ક્રશ કરીએ. તેમાં ટોપરાનું છીણ અને ખસખસ ઉમેરીએ. મુઠિયાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી અને ક્રશ કરેલા ગુંદરવાળી થાળીમાં ચાળી લઈએ. બીજી થાળીને ઘીથી ગ્રીસ કરીએ. ચાસણી માટે 1 કપ ખાંડને અડધો કપ પાણી ઉકાળીએ. પછી લોટમાં ઘી ઉમેરી અને મિક્સ કરીએ. ચાસણીમાં એલચી પાવડર ઉમેરીએ અને આ રીતનું ટીપું ના રેલાય અને આંગળીની વચ્ચે એક તાર બને તો ચાસણી રેડી છે. ચૂરમાને ચાસણીમાં ઉમેરી અને મિક્સ કરીએ અને તેમાં જાયફળ ઉમેરીએ. હવે બરફી ચૂરમાને થાળીમાં પાથરી દઈએ. ખસખસ, ટોપરાનું છીણ અને બદામ ઉમેરી અને અડધો કલાક રેસ્ટ આપીએ. એટલે આપણું બરફી ચૂરમું બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.